નર્મદાના સાગબારા તાલુકાના હલગામ પાડી અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની સરહદે આવેલી જંગલ જમીનને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી જંગલ જમીનના હકોને લઈને વન વિભાગ અને સ્થાનિક ખેડૂતો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ યથાવત છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે, છતાં તેમની રજૂઆતોને યોગ્ય મહત્વ આપવામાં આવતું નથી। હવે બોર્ડર ટ્રેન્ચ બનાવતા તેમના આવાગમન તેમજ ખેતીના હકો પર સીધી અસર થઈ રહી હોવાનું જણાવી રહ્યા છે। તેમણે રાજ્ય સરકારને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી આદિવાસી ખેડૂતોને ન્યાય આપવા અને તેમની રજૂઆતોને યોગ્ય રીતે સાંભળવાની માંગ કરી છે। ખેડૂતો સરકાર પાસેથી વહેલી તકે યોગ્ય નિર્ણય અને ન્યાયની અપેક્ષા કરી રહ્યા છે। મારું નામ હીરાલાલ ભીમસિંહ વછવા છે, રહેવાસી ગામ પાડીનો છે। આ જંગલ જમીન 13 ડિસેમ્બર 2005 પહેલાં અને ખેડીએ છીએ અમે, અને આ દાવાઓ અમે 5 પહેલાં જે કાયદા સરકારશ્રીએ પાસ કર્યો એ કાયદાના અંડરમાં અમે 13 ડિસેમ્બર 2005 પહેલાં અમે કાયદામાં આવ્યા છે। તે પછી અમે ખેડૂતોએ 2008 અને 2012માં જે કાયદો મંજૂર થયો એ પ્રમાણે અમે જે કંઈ અમારા લેખિત કાગળો આપવાના હતા એ અમે ઓકે કરેલા છે, અને બધા ખેડૂતોએ અમે વન અધિકાર સમિતિ ડોગરીપાડા ગામમાં અમે આ દાવા અરજીઓ રજૂઆત કરેલી છે। તો છતાં અમે આ ખેડાણ કરીએ છીએ। અત્યારે અમે હાલમાં 2 તારીખેથી આ વાવેતર કરેલું છે। આ વાવેતરમાં જંગલ ખાતો અને વોચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે, અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો। તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે। તો કાગળ પર સનદ મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા, અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી અને હેરાનગતિઓ કરે છે અને ખેડૂતોને ધમકાવે છે। અને અમારા ઊભા પાકમાં ગમે ત્યાં ખાડા ખોદીને હાલે અત્યારે 2 તારીખે અમે ખેડવા ગયા, એના પહેલાં એ લોકોએ 29 તારીખે 2-3 ખેડૂતોના ખેતરોમાં તાત્કાલિક ખાડા ખોદી અને એમાં રોપેલા છે। તે છતાં અમે ડીફો સાહેબને વાત કરતાં રૂબરૂ વાત કરી, એમાં અમે કીધું કે સાહેબ તમે 2 દિવસ આગળ ખાડા ખોદી અને આમાં તમે અમારા ખેતરોમાં તમે ઊભા પાકમાં આ ઝાડ રોપી દેશો તો અમે આ ઝાડને ખસેડી અને અમે ડુંગર છે આજુબાજુ પડેલા એમાં રોપી દઈશું, એમ અમે જાતે કીધું હતું। અને આ જંગલ ખાતું અમને અમારા ખેડૂતોને અમે ગાંધીજીના અહિંસાથી લડત લડીએ છીએ, છતાં પણ અમને મજબૂર કરવા માટે એ લોકો ગમે તેવું વિડીયો જર્નાલિસ્ટ ફિલિપ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ઉમરપાડા।